નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આંકલાવમાં દર વખતની જેમ આ વખતે પણ ગોપેશ્વર મંદિરથી જલઝીલણી એકાદશી મહોત્સવ ઉજવાયો, જેમાં ગોપેશ્વર મંદિરથી બપોરના 2 વાગે હાથી ઉપર સવારી કરીને લાલજી ભગવાનની નગરયાત્રા નીકાળવામાં આવી હતી, જે વાટા મુખ્ય બજાર પોસ્ટ ઓફિસ રહીને આંકલાવમાં આવેલ બસ સ્ટેશન પાસે વડા તળાવમાં લાલજી ભગવાનને જળ સ્નાન કરાવવામાં આવ્યું હતું। આમ તેમની હાથી પર નીકળેલી યાત્રા સમગ્ર નગરમાં ફરી હતી અને ત્યારબાદ સાંજે 7 વાગે તેઓની નગરયાત્રા સમાપ્ત થઈને ગોપેશ્વર મંદિરે પરત ફરી હતી। આમ આંકલાવ શહેરમાં જલઝીલણી એકાદશી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં શહેરના મોટાભાગના ભક્તો અને નગરજનોએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આંકલાવ શહેરના અને ગ્રામ્ય વિસ્તારના લોકો મેળામાં ઉમટી પડ્યા હતા, જેમાં આજે આંકલાવ શહેરમાં એકાદશીનો મેળો ભરાયેલો હોવાથી સમગ્ર બજારમાં ભારે ભીડ જોવા મળી હતી અને છેલ્લા 5 વર્ષથી જલઝીલણી એકાદશીનો મેળો અને નગરયાત્રા નીકળે છે, જેમાં ગોપેશ્વર મંદિરથી નીકળતી આ નગરયાત્રા સમગ્ર શહેરમાં ફરે છે। ગામડાઓના વિસ્તારના લોકો અહીંયા ભરાતા મેળાનો લાભો લેવા માટે દૂર દૂરથી આવે છે।